અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર માર્ગ પર ઉભેલ જેસીબી સાથે બાઇક ચાલક અથડાતા બાઇક ચાલક આશાસ્પદ યુવાનનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર એશિયાડ નગર નજીક માર્ગ પર ઉભેલ જેસીબી મશીન સાથે બાઇક ચાલક ધડાકાભેર ભટકાતા બાઇક સવાર યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું। દિવાળી બાદ અંકલેશ્વર અને ભરૂચમાં અનેક માર્ગ અકસ્માતના બનાવ સામે આવ્યા છે, જેમાં ક્યાંક ડ્રાઈવરને જોખવું આવી જતા તો ક્યાંક ધડાકાભેર વાહન અથડાતા અકસ્માત સર્જાયા છે અને અનેક લોકો ઘરેથી પરત આવવાનું કહીને ગયા બાદ ઘરે પરત પહોંચ્યા નથી। અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ એશિયાડ નગર નજીક ગઈકાલે ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં હનુમાન મંદિર પાસે નગર સેવા સદનની ગટર લાઇનનું કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન ગત રાત્રિના સમયે જેસીબી ચાલકે ખોદકામ કરી જેસીબી મશીન બેદરકારી પૂર્વક મુખ્ય માર્ગ પર જ ઉભું રાખી દીધું હતું। આ દરમિયાન અંકલેશ્વરની જનક વાટિકા સોસાયટીમાં રહેતો 28 વર્ષીય નિકુંજ ઠાકોરભાઈ પટેલ તેની બાઇક નંબર GJ16 CE 8729 લઈ ત્યાંથી પસાર થઈ તેના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઇક જેસીબી મશીન સાથે ધડાકાભેર ભટકાયું હતું અને સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજાને પગલે નિકુંજ પટેલનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી ગયા હતા, તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। જેસીબી ચાલકે બેદરકારી પૂર્વક મશીન મુખ્ય માર્ગ પર જ ઉભું કરી દેતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે પોલીસે જેસીબીના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક ધીરજનો અભાવ જોવા મળે છે। સામે આવનાર વાહન બ્રેક મારશે ની માનસિકતા સાથે ગમે તેમ વાહનો સામે નાખી દેવામાં આવતા હોય છે, જેને લઈને કેટલીક વાર અકસ્માત સર્જાતા હોય છે। ત્યારે વાહન હંકારતી વખતે ઘરે પરત જવા અંગેનો વિચાર પણ વાહન ચાલકે આવવો જોઈએ અને તેને જોઈને જ વાહનની ગતિ મર્યાદિત હોય તેનું ધ્યાન રાખવું જોઈએ, તે પણ અત્યંત જરૂરી છે।